એસીપીસી ડિગ્રી એન્જિનિયરિંગ જે 12th પછી છે એના માટે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ ફાઇનલી પૂરું થઈ ગયું છે. હવે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ પૂરું થયું, રિઝલ્ટ ક્યારે આવશે અને રિઝલ્ટ આવ્યા પછી પહેલો રાઉન્ડ તરત ચાલુ થઈ જશે, તો આપણે એ ટાઈમ દરમિયાન કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે અને શું હોમવર્ક કરવાનું છે એ હું તમને આજના વિડીયોની અંદર સમજાવવા માટે જઈ રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોની શરૂઆત કરું એની પહેલા એડમિશન માટેના વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાય, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. મેથેમેટિક્સ 1 દરેકે દરેક યુનિવર્સિટી, કોલેજ અને બ્રાન્ચ માટેનો કોર્સ છે, સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. ડિસ્ક્રિપ્શનમાં એનો ડિટેલ વિડીયો છે, ચેક કરી લેજો અને જોડાવું હોય તો જોડાઈ જજો. અને જે આપણે કોડિંગ બેચ લોન્ચ કરી છે, કોઈને ખ્યાલ ના હોય તો ફર્સ્ટ સેમિસ્ટર માટે કમ્પ્યુટર આઈટી એની સ્પેશિયલાઇઝેશન ઈસી ઇલેક્ટ્રિકલના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આપણે જે આ કોડિંગ બેચ લોન્ચ કરી છે, હવે આઈ થિંક 55 જેવા એડમિશન્સ બાકી છે, 199 વિદ્યાર્થી, પછી એડમિશન ક્લોઝ થઈ જશે. તો લેવું હોય તો જોડાઈ જજો, આ વિડીયો જોઈ લેજો. એના ડિસ્ક્રિપ્શનમાં અથવા એપ્લિકેશનમાં બાયની લિંક છે, અમારો નંબર છે, વોટ્સઅપ કે કોલ કરીને વધારે માહિતી લઈ શકો છો. આમાં બધી જ માહિતી છે, ખાસ જોઈ લેજો. હવે આપણે આપણા મેઇન ફંડા ઉપર જઈએ. કી ડેટ્સ. તો આ કી ડેટ્સ આપણી સામે છે. મોક રાઉન્ડ 15/6 સુધી ચોઇસ ફિલિંગ હતું, એટલે જેણે ગઈકાલ રાત્રે 11:59 સુધી ચોઇસ ફિલિંગ કર્યું છે એમનો નંબર આમાં આવવાનો છે, બીજાનો નથી આવવાનો. મોક રાઉન્ડ શું છે? ટ્રાયલ રાઉન્ડ છે. આમાં મળનારું એડમિશન તમારું કન્ફર્મ નહીં ગણાય. તમે જોઈ શકશો કે આ વખતનો ટ્રેન્ડ શું છે, બધું તમને મેં શીખવાડેલું છે. મતલબ મોક રાઉન્ડમાં તમને જે કોલેજ મળે છે એ કોલેજમાં તમારે એડમિશન લઈ લેવું છે તો પણ તમને મળે નહીં. અને બીજી વસ્તુ, મોક રાઉન્ડમાં જે કોલેજમાં એડમિશન મળ્યું છે એ જ કોલેજમાં પહેલા રાઉન્ડમાં મળશે જ એવી પણ કોઈ શક્યતાઓ હોતી નથી. એ પ્લસ માઇનસ થઈ શકતું હોય છે. હવે રિઝલ્ટ તમારું 17 તારીખે આવવાનું છે, બરાબર. મોસ્ટ પ્રોબેબલી આજનો એક દિવસ છે, તો કાલે તમારું રિઝલ્ટ ગમે ત્યારે આવી શકશે. જ્યારે પણ રિઝલ્ટ આવશે, ખાસ સમજજો, જ્યારે પણ રિઝલ્ટ આવશે એટલે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે. તમારું પહેલું મેરિટ લિસ્ટ અને ફાઇનલમાં કંઈ મને નથી લાગતું ફરક પડે, એટલે તમારું મેરિટ લિસ્ટમાં તો કોઈ ફરક નહીં પડે. પણ 17 તારીખથી જ, એટલે કે આવતીકાલથી જ રાઉન્ડ 1 ચાલુ થઈ જશે. હવે 17 તારીખે આપણે રાઉન્ડ 1 માટે કોઈ ખેલ કરવાનો નથી, કેમ કે 17, 18, 19, 20, 21 ને 22 6 દિવસ આપણને આપ્યા છે. 6 દિવસ આપણે શાંતિથી સમજી વિચારીને ચોઇસ ફિલિંગ કરવાનું છે. હવે શું સમજી વિચારીને ચોઇસ ફિલિંગ કરવાનું એ હું તમને સમજાવીશ, અને એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આજના વિડીયોનો. સૌથી પહેલા તો મોક રાઉન્ડનું જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તમે શું કરશો? આપણી એપ્લિકેશન છે પ્રિયેશ સર વિદ્યાપીઠ, પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં અવેલેબલ છે. એમાં તમને લોગિન કરશો એટલે માય કોર્સમાં એડમિશન 2026નો એક કોર્સ મળેલો છે. હું તમને બતાવું, આ વાળો કોર્સ તમને મળેલો હશે. ક્યાં ગયો? આ રહ્યો, બરાબર. આ કોર્સની અંદર તમે જશો, કન્ટેન્ટની અંદર તમે જશો એટલે એડમિશન 2026માં આ વખતના જે મોક રાઉન્ડ છે એમાં કેટલું કટ ઓફ અટક્યું છે કોલેજ વાઇઝ, બ્રાન્ચ વાઇઝ, એ બધું જ હું તમને મૂકીને બતાવી દઈશ. તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. પણ એની પહેલા તમે જે 2025નું એનાલિસિસ કરેલું છે એ 2025ની ફાઇલ પણ આમાં છે. એસીપીસીમાં તમે જાઓ, બીટેકમાં તમે જાઓ એટલે તમને મોક રાઉન્ડની ફાઇલ પણ આમાં જોવા મળશે, બરાબર. એસીપીસી મોક રાઉન્ડ એનાલિસિસ, આ ફાઇલ પણ તમને આમાં મળશે. એટલે ગયા વર્ષનો મોક રાઉન્ડ અને આ વર્ષના મોક રાઉન્ડમાં મેરિટમાં કેટલો ફરક આવ્યો એ પહેલું તમારે એનાલિસિસ કરવાનું છે. એટલે ઓલરેડી તમે ગયા વર્ષના મોક રાઉન્ડના મેરિટ લખેલા જ છે, બરાબર. એ આપણે શીખવાડ્યું છે. ના લખેલા હોય તો આજે તમે લખી નાખજો. જે ચોઇસ ફિલિંગ કરી છે એમાં લાસ્ટ યર મોક રાઉન્ડમાં કેટલું અટક્યું હતું, એ કોલેજ, એ બ્રાન્ચ અને એ તમારી કાસ્ટમાં, એ તમે જોઈ લેશો. આ વખતના મોક રાઉન્ડની પીડીએફ આવે, એમાંથી બાજુમાં એ લખશો એટલે તમને આઈડિયા આવશે કે આ કોલેજમાં આટલું મેરિટ ઉપર ગયું, આ કોલેજમાં આટલું મેરિટ નીચે આવ્યું. ઓન એન એવરેજ તમને થોડોક આઈડિયા આવશે. એ તમને ક્યાં બેનિફિશિયલ થશે? રાઉન્ડ 1 માટે. હવે તમે શું કરશો? ગયા વખતનું રાઉન્ડ 1નું એનાલિસિસ આમાં પડેલું છે, એ જ કોલેજનું રાઉન્ડ 1નું એનાલિસિસ આજ કે કાલમાં લખી જ નાખજો. એટલે તમે મોક રાઉન્ડમાં તમે જોઈ શકશો, માન લો કે એક કોલેજની એક બ્રાન્ચ છે એમાં મેરિટ 500 વધ્યું છે, તો ફર્સ્ટ રાઉન્ડમાં પણ એ 500-400માં વધારો થવાની શક્યતાઓ છે. કોઈ કોલેજનું મેરિટ ઘટ્યું છે મોક રાઉન્ડમાં, તો ફર્સ્ટ રાઉન્ડમાં એનું ગયા વર્ષે જે મેરિટ હતું એમાં થોડોક ઘટાડો થવાની શક્યતાઓ છે. આવું એક અનુમાન તમે લગાવી શકશો અને મોક રાઉન્ડમાં તમને રફલી આઈડિયા આવી જશે કે હવે તમને કઈ કોલેજમાં મળે છે અને કઈ કોલેજમાં નથી મળતું. કેમ કે મોક રાઉન્ડના કટ ઓફ અત્યારે તમે એક લિસ્ટ બનાવી રાખો કોલેજનું, બ્રાન્ચનું, આટલા કોલેજમાં આ બ્રાન્ચમાં જવાની ઈચ્છા છે. ભલે મોક રાઉન્ડમાં ગમે તે તમે કર્યું હોય, એડમિશન મળે કે ના મળે, પણ એ તમારા લિસ્ટ પ્રમાણે મોક રાઉન્ડના ચોઇસ ફિલિંગના એન્ડિંગ તમે જોશો અને તમારો મેરિટ રિંગ જે એન્ડિંગમાં આવતો હશે એ કોલેજમાં તમને પહેલા રાઉન્ડમાં મળવાના ચાન્સીસ છે એવું સાબિત થશે, બરાબર. એટલે મોક રાઉન્ડનું પ્રોપર એનાલિસિસ કરવું, ગયા વર્ષનો મોક રાઉન્ડ ને આ વર્ષનું કમ્પેરિઝન કરવું. અમે તો તમને કમ્પેરિઝન બતાવીશું જ, અમુક કોલેજ, અમુક બ્રાન્ચનું, પણ દરેકે દરેક કોલેજ, દરેકે દરેક બ્રાન્ચનું કમ્પેરિઝન અમારા માટે શક્ય ના હોય. એટલે અમુક કોલેજનું, અમુક બ્રાન્ચનું કમ્પેરિઝન અમને તમે બતાવીશું. કાલ રિઝલ્ટ આવવાનું છે એટલે કાલ રાત્રે ફરીથી હું 8:30-9 વાગે લાઈવ આવીશ, તમને સરસ રીતે બધું સમજાવીશ અને રાઉન્ડ 1ના ચોઇસ ફિલિંગ કરતા શીખવાડીશ. એ કાલની વાત છે. અને રાઉન્ડ 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ છે, એમાં તમે ભૂલ કરી તો ગયા.
બરાબર, એમાં તમે ભૂલ કરી એટલે ગયા એટલે તમારે આખી જિંદગી હેરાન થવાનું. કેમ કે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 તો ત્યારે ચાલુ થશે જ્યારે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવશે, નવું મેરિટ આવશે. એની પહેલા રાઉન્ડ 2 ચાલુ થવાનું નથી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં તમને શું કીધું, ગયા વર્ષનો મોક રાઉન્ડનું કટ ઓફ લખી રાખો. આ વર્ષનું મોક રાઉન્ડનું કટ ઓફ આવશે, હું પીડીએફ તમને આપીશ, એપ્લિકેશનમાં એડ કરીશ, એટલે બાજુમાં લખજો, કમ્પેરિઝન કરજો. પછી ગયા વર્ષના રાઉન્ડ 1ના કટ ઓફ તમારી પાસે છે એ જોજો, એટલે તમને આઈડિયા આવશે કે આ વર્ષે આ જો મોક રાઉન્ડમાં આટલો ખેલ થયો હોય તો રાઉન્ડ 1માં આટલો ખેલ થવાની શક્યતા છે. મોક રાઉન્ડ કરતા રાઉન્ડ 1માં મેરિટ મોસ્ટ પ્રોબેબલી થોડું ઘણું ઊંચું જ જશે. ગયા વર્ષના મોક રાઉન્ડ કરતા આ વર્ષના મોક રાઉન્ડનું મેરિટ તો 100% ઊંચું જશે જ, ઉપરની કોલેજોમાં તો જશે જ, કેમ કે ઓલરેડી મેરિટ ઊંચું છે. બરાબર, એટલે સ્વીકારીને ચાલજો કે ગયા વર્ષે મોક રાઉન્ડમાં કોઈ કોલેજમાં તમને મળતું હતું તો આ વખતે એ જ કોલેજમાં મળી જ જાય મોક રાઉન્ડ, એના ચાન્સીસ થોડાક ઓછા છે. રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 બધા રાઉન્ડમાં આપણે જવાનું છે. કેવી રીતે જવાનું એવું શીખવાડીશ. અત્યારથી રાઉન્ડ 2, 3ના તમે મને સવાલો પૂછો તો હું તમને જવાબ આપીશ જ નહીં, કેમ કે જ્યારે જે રાઉન્ડ થતો હશે ત્યારે હું તમને શીખવાડીશ. તમને હું રાઉન્ડ 2નું અત્યારે શીખવાડું, 3નું શીખવાડું, 4નું શીખવાડું, તમે કંઈ કરી શકવાના નહોતા. રાઉન્ડ 3 આવતા આવતા ભૂલી જાત ને પાછો મને ફોન કરત. એટલા માટે એ વસ્તુને આપણે સ્ટોપ ઉપર જ રાખીએ છીએ. હાલ હું તમને રાઉન્ડ 1થી રાઉન્ડ 1માં જે આપણે જવાના છે એના માટે શું કામ કરવું છે મેં તમને કહી દીધું. તો આટલું કામ તમે કરી રાખશો એટલે કોઈ તમે અટકશો નહીં. એટલે ફરીથી તમને કહું છું કે એપ્લિકેશનમાંથી આટલી વસ્તુ જોઈ લેજો. આજે જે આવતીકાલે જે ફાઇલ આવશે એ આપણે અહીંયા 2026ના ફોલ્ડરમાં એડ કરી દઈશું. જો તો અમુક ફાઇલો તો આપણે એડ બી કરી દીધી છે. BE BTECમાં તમે જશો એટલે જનરલ તો જો કી ડેટ્સ ને બધું આપણે મૂકી જ દીધું છે. બરાબર, એટલે આ તો તમે એમાંથી જોઈ જ શકો છો. અહીંયા આવી જશે મોક રાઉન્ડ એનાલિસિસ કરીને એક ફોલ્ડર, એમાં બધી PDF ફાઇલ આપણે મૂકી દઈશું. ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને હોમવર્ક જે મેં કીધું છે એટલું તમારે કરવાનું ચાલુ કરવાનું છે. તો 2025ના ડેટા 2025ના ફોલ્ડરમાં છે, 26ના ફોલ્ડરમાં આવશે. પ્રોપર હોમવર્ક કરશો તો અટકશો નહીં, બાકી 100% અટકશો અને અટકશો જ. બરાબર, અને કી ડેટ્સ ફરીથી તમને કહી દઉં, આવતીકાલે રિઝલ્ટ આવી જ જશે. જો આજે દેખાઈ જશે તો હું તમને કહી દઈશ, કેમ કે મોસ્ટ પ્રોબેબલી મેં એવું જોયું છે કે હંમેશા એક દિવસ પહેલા રિઝલ્ટ આવતું હોય છે. જો આજે 2 કે 3 વાગે રિઝલ્ટ આવી જાય છે તો હું વેરીફાઈ કરીને તમને કહી દઈશ. તો આપણે લાઈવ સેશન આજે અથવા તો કાલે રાખીશું ખરા. વોટ્સઅપ ગ્રુપમાં ઇન્ફોર્મેશન આવશે અને એ લાઈવમાં તો ખાસ આવજો અને આવજો. બરાબર, એ લાઈવમાં તમે આવશો એટલે તમને રાઉન્ડ 1નું પરફેક્ટ બધું ખબર પડશે. તો આટલી બધી વસ્તુ જ્યારે તમને સરસ રીતે શીખવાડવા મળતી હોય પછી જો તમે ભૂલો કરો તો હેરાનગતિ તમારે થવાની છે. અને છેલ્લે જતા એક વસ્તુ કહી દઉં કે મોક રાઉન્ડમાં તમે લોક કર્યું છે કે લોક નથી કર્યું, ચિંતા કરવાની જરૂર નથી. અંદર પ્રોફાઇલમાં જઈને અત્યારે જોશો તો લોક નહીં જ બતાવે, એ ઓટોમેટિક લોક થઈ જશે. ક્યારે થશે કોઈને ખબર નથી, એ જાદુ છે, એ થઈ જશે. આટલું કહું છું. હવે આના રિલેટેડ કોઈ કમેન્ટ કે કોઈ મેસેજ કે કોઈ ફોન કરવાની જરૂર નથી. ઠીક છે, તો આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરી દો જેમને પણ હવે આગળ વધવાનું છે અને પરફેક્ટ રીતે વધવાનું છે. તમે જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી રહ્યા છો, તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી રાઉન્ડ 2માં ભાગ લેવાના છો, પાસ છો, તો રાઉન્ડ 1 અને મોક રાઉન્ડમાં ભાગ લેવાનો જ છે. મોક રાઉન્ડમાં ભાગ લેવાનું ભૂલી ગયા છો તોય તમે રાઉન્ડ 1માં ભાગ લઈ શકશો. એટલે ચિંતા ના કરતા કે મોક રાઉન્ડ તો સર મેં મિસ કરી દીધો અથવા મને કોઈ કોલેજ મળી નહીં તો શું રાઉન્ડ 1માં ભાગ લઈ શકું. રાઉન્ડ 1માં એ બધા જ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે જેનું ACPCમાં મેરિટ જનરેટ થયું હતું. બરાબર, મોક રાઉન્ડમાં ભાગ લીધો હોય કે ના લીધો હોય. રાઉન્ડ 2માં એ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે જે ઇમ્પ્રુવમેન્ટમાં પાસ થઈ જશે, અને રાઉન્ડ 1માં ભાગ લીધા પછી જે રાઉન્ડ 2માં જવા માંગતા હતા એ બધા જ. પણ એ હું તમને શીખવાડીશ, એ પણ પછીની વાત છે. અત્યારે પૂરતું આપણે રાઉન્ડ 1ની વાત કરી રહ્યા છીએ. હવે કોઈને કોઈ ક્વેરી નાખી હોય અને ક્વેરીનું સ્ટેટસ હજી ચેન્જ ના થયું હોય તો એના માટે તો તમારે કમ્પલસરી ACPCમાં ફોન કરવાનો રહેશે. અમે એમાં કંઈ ના કરી શકીએ, ACPC સિવાય કોઈ કશું ના કરી શકે. અને સૌથી સહેલું સોલ્યુશન અમદાવાદ LD ખાતે ACPCનું મેઇન હેલ્પ સેન્ટર છે, ત્યાં જ પહોંચી જવાનું એટલે તમને ખબર પડી જાય. તો આ વિડીયો મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીએ છીએ લાઈવ સેશનની અંદર મોક રાઉન્ડના એનાલિસિસની સાથે. બાય બાય, ટેક કેર.